શ્યામલાલજી સવારે ઉઠ્યા ત્યાં જ અચાનક તેમણે ઉધરસ શરૂ થઈ ગઈ. તેમની ઉધરસનો અવાજ સાંભળીને રાધિકા ગભરાઈને ઉઠ્યા અને તેમની ઝડપથી પાણી આપતા બોલ્યા, "આલ્યો, પાણી પી લો. ત્યાં સુધી વહુના રૂમમાંથી દવા લઈને આવો છો." કાલે કદાચ વહુએ દવા લઈને પોતાના રૂમમાં મૂકી હતી. એમ કહીને રાધિકાથી ઝડપથી વહુના રૂમ પાસે આવ્યા અને બહારથી અવાજ લગાવીને બોલ્યા, "અરે રચના બેટા, તારા બાપુજીની દવા ખતમ થઈ ગઈ છે. તું કાલે લઈને આવી હતી ને, મને આપી દે. બેટા, તેમને ખૂબ જોરથી ઉધરસ આવે છે." સાસુનો અવાજ સાંભળીને રત્ના ચીડાઈ ઉઠી અને બોલી, "અરે માજી, હંમેશા કંઈક ને કંઈક જોઈએ છે તમારે. ક્યારે ચેનથી સૂવા પણ નથી દેતા. મેં કોઈ દવા નથી લાવી. હવે જાઓ અહીંથી." ગુસ્સામાં બોલીને રત્ના ફરીથી સૂઈ ગઈ. વહુની વાત સાંભળીને રાધિકાજી ખૂબ દુઃખી થયા. તેમણે ઊંડો શ્વાસ લીધો અને ચા બનાવતા રસોડા તરફ ચાલી ગયા. કાપતા હાથે આદુવાળી ચા બનાવીને રાધિકાજી રૂમમાં આવ્યા અને શામલાલજીને ચા આપતા બોલ્યા, "આ લ્યોજી, આદુવાળી ચા બનાવી છે. આથી તમારી ઉધરસમાં આરામ મળશે." શામલાલજી સમજી ગયા હતા કે રાધિકાનું દિવસ રાત તાણા અને ઉપેક્ષા સહન કરી રહી છે, પણ તેને કંઈ પણ કહી શકતા ન હતા. બપોરના 2 વાગી ગયા, પણ હજુ સુધી શામલાલજી અને રાધિકાજી સવારથી ભૂખ્યા બેઠા હતા. સામાન્ય રીતે 1 વાગે રત્ના તેમને ખાવાનું આપી દેતી હતી, પણ આજે ન તો કોઈ અવાજ આવ્યો કે ખાવાનું આવ્યું. રાધિકાજી બેચેની વધતી જતી હતી. આખરે ક્યાં સુધી રાહ જોવી? શામલાલજી તબિયત પહેલેથી ઠીક ન હતી અને ભૂખથી તેનું શરીર નબળું પડી ગયું હતું. રાધિકાએ હિંમત કરી અને વહુ રત્નાને પૂછી લીધું, "બેટા, આજે ખાવાનું નથી આપ્યું તે? ઘણો સમય થઈ ગયો છે. તારા બાપુજીને ખૂબ ભૂખ લાગી છે." તો રત્ના ચીડાઈને કહ્યું, "અરે માજી, જ્યારે તમે પોતે કંઈ કરી શકતા નથી તો ઓછું ધીરજ રાખતા શીખો. આ ઘર છે, કોઈ હોટલ નથી જ્યાં તમે મન ફાય ત્યારે ખાવાનું તૈયાર મળે અને પોતે કંઈ કરી લેવું." વહુની વાત સાંભળીને રાધિકાજીની આંખો ભરાઈ આવી. તેમણે નમ્ર સ્વરમાં કહ્યું, "બેટા, જો તને મારું રસોડાનું કામ કરવું પસંદ નથી તો હું શું કરું? અને તારા બાપુજીની વાત છે, આ હવે ઉંમરે શું તેઓ કામ કરશે?" તો રત્ના વ્યંગથી હસીને બોલી, "અરે, હું એમ થોડું કહું છું કે ક્યાંક નોકરી કરવા મોકલી દઉં. ઘરમાં નાના મોટા કામ કરી જ શકે છે." રાધિકાજી ચૂપચાપ આ વાત સાંભળી રહ્યા હતા. તેમને ખબર હતી કે જો તે કંઈ બોલશે તો વહુ આજે ખાવાનું નહીં આપે. તેઓ ચૂપચાપ પોતાના રૂમમાં પાછા ફરી ગયા. શામલાલજીએ તેમની તરફ જોયું અને તેમની આંખોમાં પણ જે દર્દ અને લાચારી હતી. થોડી વાર પછી રચના રૂમમાં આવી અને બીલા કંઈક બોલ્યા. રાતની બેચેલી શાકભાજી અને વાસી ભાતની થાળી તેમની સામે મૂકી દીધી. રાધિકાજી અને શ્યામલાલજી એકબીજાની તરફ જોયું. તેની આંખોમાં ભીનાશ તરી આવી. તેમણે ચૂપચાપ એ ઠંડુ અને વાસી ખાવાનું ખાધું, જેમાં ના તો સ્વાદ હતો કે ન સન્માન. ખાવાનું ખાઈને બંને વૃદ્ધ દંપતી ચૂપચાપ પોતાના રૂમમાં બેઠા હતા. તેમની આંખોમાં ઉદાસી અને દિલમાં ઊંડું દુઃખ હતું. તેમણે પોતાના દીકરા રમેશની ખૂબ યાદ આવી રહી હતી. બીજા દિવસે સવારે રાધિકાએ ડાયરીમાંથી નંબર શોધીને પોતાના દીકરા રમેશને ફોન લગાવ્યો. "હેલો રમેશ બેટા," રાધિકાજીએ ધીમા અવાજે કહ્યું. તો બીજી બાજુથી રમેશે ચિંતિત થઈને પૂછ્યું, "માં, તમે આટલી સવારે ફોન કર્યો? બધું ઠીક તો છે ને?" એ સાંભળીને રાધિકાની આંખો ભીની થઈ ગઈ. તે કંઈ બોલે તે પહેલા રત્નાએ ઝડપથી તેના હાથમાંથી ફોન છીનવી લીધો. "અરે માજી, તમે રમેશને કેમ પરેશાન કરો છો?" રત્નાએ નકલી હાસ્ય સાથે કહ્યું. પછી ફોન કાલે લગાવીને બોલી, "રમેશ, માજીએ બસ તારી યાદ આવી હતી. મેં તેમણે કહ્યું હતું કે તમારી સાથે પછી વાત કરાવીશ. પણ તું જાણે છે ને, જેમ જેમ ઉંમર વધે છે તેમ તેમ આપણા વૃદ્ધ માતા પિતા બાળકો જેવા થઈ જાય છે." બીજી બાજુથી રમેશ હસતા બોલ્યો, "સાચું કહે છે રત્ના. આ ઉંમર એવી હોય છે, પણ આપણે તેમની પૂરી કાળજી રાખવી પડશે. હું જાણું છું કે તેઓ મારી સારી સંભાળ લે છે. તો પણ જો તેમની સાથે કોઈ વાત કરવી હોય તો મને તરત કહી દેજે." "જી બિલકુલ," રત્નાએ મીઠું હસતા કહ્યું અને ફોન કાપી દીધો. જેવો ફોન મૂક્યો તેનું નકલી હાસ્ય ગાયબ થઈ ગયું અને ચહેરો ગુસ્સાથી ભરાઈ ગયો. તેણે તીખા અવાજે કહ્યું, "રમેશને ફોન કરવાની શું જરૂર હતી? તમને સમજાતું નથી કે તે કેટલો વ્યસ્ત રહે છે? દર વખતે તેને બિનજરૂરી પરેશાન ન કરતા."
રાધિકાજીની આંખોમાં ફરી આંસુ ભરાઈ આવ્યા. તેમણે દર્દભરી નજરે પોતાની વહુને જોઈ અને ધીમા સ્વરે બોલ્યા, અમે રમેશને કંઈ કહેવા નતા માંગતા, બસ તેનો અવાજ સાંભળીને દિલને શકૂન મળતું હતું. આ સાંભળતા જ રત્નાએ તાણું મારતા કહ્યું, શકૂન જોઈએ તો મંદિરે જતા રહો ને, દરેક નાની નાની વાતે દીકરાને પરેશાન ન કરતા. આટલું કહીને રચના પગ પટકતી ત્યાંથી ચાલી ગઈ, પણ રાધિકાની આંખોમાં આંસુ થામતા નામ નહોતા લેતા. શામલાલજીએ બધું સાંભળ્યું હતું. તેમને ધીમેથી પોતાની પત્નીનો હાથ પકડ્યો અને રૂમમાં લઈ ગયા. રાધિકાએ હચકીઓ લેતા માથું નમાવી લીધું. રૂમમાં ગહેરની ઉદાસ છવાઈ ગઈ અને બંને વૃદ્ધ દંપતી બીના કંઈ બોલે, બીના કોઈ ફરિયાદે એકબીજાના દુઃખને અનુભવવા લાગ્યા. થોડી વાર પછી રત્નાએ ફરીથી એ જ બાસી ખાવાનું લાવીને ટેબલ ઉપર મૂકી દીધું અને બીના કંઈક બોલે એવી ઝડપથી બહાર નીકળી ગઈ કે જાણે કોઈ મોટું અહેસાન કર્યું હોય. રાધિકાજી અને શામલાલજીએ એકબીજા તરફ જોયું. ભૂખ ઘણી હતી, પણ અમાનોનો ઘૂંટ પીતા ખાવાનું ગળે નહોતું ઉતરતું. રાધિકાએ કામતા હાથે શામલાલજીની થાળી આગળ ખસેડી અને બોલ્યા, જેવું છે તેવું ખાઈ લો, ભૂખ્યા ન રહો. શામલાલજીએ ઊંડો શ્વાસ લીધો અને એક ડોકો મોઢામાં મૂક્યું. રોટલી એટલી સખત હતી કે તોડતા જ તૂટેલી વિખરાઈ ગઈ. તેણે બીના કંઈ બોલે ધીમે ધીમે ખાવાનું શરૂ કર્યું, કારણ કે તેઓ જાણતા હતા કે કંઈ બોલે તો કોઈ ફાયદો નથી. રાધિકાજી પણ ખાવા લાગ્યા, પણ દરેક નિવાળા સાથે તેમની આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા. તેઓ વિચારવા લાગ્યા હતા કે જ્યારે રમેશ નાનો હતો ત્યારે તેના માટે કેટલા વિવિધ પ્રકારના વ્યંગ બનાવતા હતા, પણ આજે હવે પોતે સૂકી રોટલીઓ પર નિર્ભર થઈ ગયા હતા. ખાવાનું ખાઈને શામલાલજી ચૂપચાપ સૂઈ ગયા. જ્યારે રાધિકાજી બારી પાસે જઈને બેસી ગયા. બહાર અંધારું થઈ ગયું હતું, પણ તેના દિલમાં અંધારું તેનાથી પણ ગહેલું હતું. ત્યાં જ બહારથી દરવાજાનો અવાજ આવ્યો. રમેશ ઘરમાં પગ મૂક્યો. માં, બાપુજી, જુઓ હું આવી ગયો. રમેશનો અવાજ સાંભળતા જ રાધિકાજી ઝડપથી પોતાના આંસુ લૂછવા લાગ્યા. તેમણે પોતાની તકલીફ છુપાવીને હાસ્ય ઓઢી લીધું. રમેશ બેટા, તેમણે પ્રેમથી કહ્યું. શામલાલજી પણ ઉઠીને બેઠા હતા. બંનેની આંખોમાં ખુશીના આંસુ આવી ગયા, જાણે તેમનું જીવન થોડી પળો માટે ફરીથી ખીલી ઉઠ્યું હોય. રમેશે માતાના ચરણો સ્પર્શ કર્યા અને પછી પિતા પાસે જઈને બેસી ગયો. તમે લોકો કેમ છો? બધું ઠીક છે ને? હા બેટા, બહુ ઠીક છે. બસ તારી યાદ આવતી હતી, પણ તું તો શનિવારે આવે છે, તો આજે અચાનક કેમ? રાધિકાએ કહ્યું. તો રમેશ હસતા બોલ્યો, માં, શું ફક્ત તમને મારી યાદ આવે છે? મને પણ તમારી ખૂબ યાદ આવે છે. આજે મારી એક ક્લાઇમેટ સાથે મીટિંગ હતી, તો વિચાર્યું તમને બધાને મળીને જાઉં. એટલે મીટિંગ પૂરી થતાં જ સીધો તમને મળવા આવી ગયો. ત્યાં જ રત્ના અંદર આવતી બોલી, સારું થયું જી, તમે આવી ગયા, પણ તમે પરેશાન ન થતા. હું માજી અને બાપુજીની પૂરી કાળજી રાખું છું. રમેશ હસતા કહ્યું, મને તારા ઉપર પૂરો ભરોસો છે રત્ના. હું જાણું છું કે તું મા અને બાપુજીની સારી રીતે સંભાળ રાખે છે. રાધિકાજી અને શામલાલજીએ સાંભળ્યું, પણ કંઈ બોલ્યા ન. તેમણે પોતાની તકલીફોને અંદર જ દફનાવી દીધી હતી. રમેશની આંખોમાં ખુશી હતી. તેની પત્ની અને માતા પિતા વચ્ચે બધું સારું છે, પણ તેને ખબર ન હતી આ હકીકત નથી, ફક્ત એક દેખાડો છે. બીજે દિવસે સવારે રમેશ પાછો ચાલ્યો ગયો. 4 દિવસ એમ જ પસાર થઈ ગયા. આજે શનિવારની સવાર હતી. રાધિકાજી અને શામલાલજી ચહેરા ઉપર એક અલગ જ ચમક હતી, કારણ કે આજે તેમનો દીકરો રમેશ આવવાનો હતો. દર શનિવારની જેમ તેઓ આજે પણ મંદિરે જવા માટે તૈયાર થઈ રહ્યા હતા. થોડી વાર પછી પૂજાની થાળી સજાવીને મંદિરે જવા નીકળ્યા, કેમ કે ત્યાં જ અચાનક તેમની પાસે આવીને ઊભી રહી અને વ્યંગભરા સ્વરમાં બોલી, વાહ વાહ, આજે તો હસતી જોડી બહુ સારી તૈયાર થઈ જાય છે. ક્યાં જાઓ છો તમે બંને? ક્યાં સુધી ફિલ્મ જોવાનો પ્રોગ્રામ નથી બનાવ્યો ને? રાધિકાએ ધીમા સ્વરમાં કહ્યું, બહુ, આજે શનિવાર છે અને આજે રમેશ આવવાનો છે, એટલે વિચાર્યું કે મંદિર જઈ આવીએ. રત્નાએ સાંભળીને હળવું હસીને તાળી વગાડતા બોલી, અરે હા, હું તો ભૂલી જ ગઈ હતી કે આજે તમારા માટે સૌથી મોટો તહેવાર છે. તમારો લાડકો દીકરો જે આવે છે. પછી તંગ કરતા બોલી, અચ્છા અચ્છા, જાઓ, ક્યાં એવું ન થાય કે મંદિર બંધ થઈ જાય અને તમારા ભગવાન નારાજ થઈ જાય. શામલાલજી અને રાધિકાજી બીના કંઈ બોલે ચૂપચાપ દરવાજામાંથી બહાર નીકળી ગયા.
મંદિરે જતા સુધી પણ રાધિકાના દિલમાં રચનાના તાણા ગુંજતા હતા. તેમણે શામલાલજી તરફ જોયું અને ધીમા સ્વરમાં બોલ્યા, સાંભળો જી, શું આપણા દીકરાને ક્યાંક એ વાતનો અહેસાસ થશે કે તેની પત્ની આપણાથી સાથે કેવું વર્તન કરે છે? શામલાલજીએ ઊંડો શ્વાસ લેતા કહ્યું, ખબર નહીં રાધિકા, પણ સચ્ચાઈ કેટલા દિવસ સંતાઈને રહે છે? એક ને એક દિવસ તો સામે આવશે જ. ઈધર સામે રમેશ જેવો ઘરે પહોંચ્યો, દરવાજે જે ઊભી રહીને તેની રાહ જોતી હતી. ત્યાં જ રમેશ હસતા બોલ્યો, અરે વાહ, મારા માટે કેટલી બેબીતાજી રાહ જોઈ રહી છે. આપણા રત્નાએ કોઈ જવાબ ના આપ્યો અને બિના જવાબે તેમણે રમેશનું બેગ હાથમાં લીધું અને અંદર. રમેશને થોડું અજીબ લાગ્યું, પણ તેણે વધારે ધ્યાન ના આપ્યું. તે દરવાજામાંથી અંદર પગ મૂકતા જ ખુશીથી એવો જ લાગતો પોતાના મા બાપુજીની રૂમ તરફ આગળ વધ્યો. મા, પિતાજી, જો હું આવી ગયો. પણ જેવો તે રૂમમાં ગયો તેણે જોયું તે કોઈ ન હતું. આખા રૂમમાં એક અજીબ શાંતિ પથરાઈ હતી. રમેશ થોડો પરેશાન થઈ ગયો. તેણે તુરંત રત્નાને પૂછ્યું, મા બાપુજી ક્યાં છે? હું હંમેશા આવું છું તો તેમણે મને દરવાજે મળે છે, આજે દેખાતા કેમ નથી? રત્નાએ પોતાના ચહેરા ઉપર હળવી ઉદાસી લાવતા બોલ્યા, અરે, તેઓ બંને મંદિરે ગયા છે. સવારથી જ જવાની જીદ કરતા હતા. આ સાંભળીને રમેશ આશ્ચર્યથી બોલ્યો, આ સમય? પણ મા બાપુજી તો હંમેશા સવારે મંદિરે જાય છે, તો આજે સાંજે કેમ ગયા? રત્ના ચપળતી બોલી પડી, શું કરું રમેશ? આ લોકો હવે કંઈ પણ કહેવા લાગવા છે. સવારે પણ ગયા હતા અને હમણાં પણ ચાલ્યા ગયા. મેં ઘણું કહ્યું કે રમેશ રોકાઈ જાઓ, પણ માન્યા નહીં. રમેશ કંઈ વિચારવા લાગ્યો, પછી હળવી મુસ્કાન સાથે બોલ્યો, અચ્છા, કોઈ વાંધો નહીં. હું તો કાંઈ પણ તેમની રાહ જોઈ શકું છું. તું ચા બનાવી દે, ત્યાં સુધી હું થોડો ફ્રેશ થઈ લઉં. રચનાએ હસતા કહ્યું, હા બિલકુલ, તું બેસ, હું ચા બનાવીને લાવું છું. તે રસોડા તરફ ચાલી ગઈ, પણ તેના ચહેરા ઉપર એક અલગ જ સંતોષ હતો, જાણે તેણે ફરી એકવાર રમેશને સચ્ચાઈથી દૂર રાખવાની સફળતા મેળવી લીધી હોય. પણ રાતના 8 વાગ્યા પછી જ્યારે શામલાલજી અને રાધિકાજી ન આવ્યા, તો રમેશે દિલના બેચેની વધવા લાગી. રાતના 8:30 વાગ્યા અને મંદિર બંધ થઈ જાય છે, પણ મા બાપુજી હજી સુધી કેમ ના આવ્યા? રમેશે સોફા ઉપર બેસીને ઘડિયાળ તરફ જોયું અને તુરંત રચનાને પૂછ્યું, રચના, મા બાપુજી આવવાની ઘણી વાર કરી દીધી? તે સારી રીતે સાંભળ્યું તો હતું, પણ ન તેઓ મંદિરે જઈ રહ્યા છે. રચના અંદરથી ખૂબ ખુશ હતી, પણ ચહેરા ઉપર ચિંતાનું નાટક કરતા બોલી, અરે, તમે પણ કમાલ કરો છો. હું કોઈ નાની છોકરી છું કે શું ભૂલી જાઉં? તેમણે મને મંદિરે જવાનું કહ્યું હતું. અરે રચના, જો મંદિરે ગયા હતો અત્યાર સુધી આવ્યા કેમ નથી? તમને ખબર નથી કે આજે હું આવવાનો છું, તો પણ આટલી વાર કરી? ક્યાંક શું થયું ગયું? તમે ચિંતિત કરતા કહ્યું. રચના બોલી, એવું હોઈ શકે છે કે તેઓ જાણીતા વ્યક્તિ પાસે વાતોમાં લાગી ગયા હોય. તેમને ખબર છે કે માજી જ્યાં જાય છે ત્યાં કોઈની સાથે વાતો કરવા લાગે છે. રમેશ મનમાં બડબડતા બોલ્યો કે આખરે મા બાપુજી ક્યાં ગયા છે? તેમનું ધ્યેય જવાબ આપતા લાગ્યું હતું. તે તુરંત ઊભો થયો અને ગુસ્સામાં પોતાની બાઇકની ચાવી લેતા રચનાને કહ્યું, રચના, હું મંદિરે જઈને રહ્યો છું. એમ કહીને તે ઝડપથી સ્ટાર્ટ કરી અને ઝડપથી મંદિર તરફ નીકળી ગયો. રચનાએ દરવાજે ઊભો રહીને તેને જતો જોયો અને મનમાં મલકાતો બોલી, જા રમેશ, જેટલું શોધવું છે શોધી લે, પણ મા બાપુજી તને ક્યાંય નહીં મળે. તેણે પોતાની જાતને ક્યાંક ઇધર ઉધર રમેશની ઝડપથી બાઇક ચલાવતો મંદિરે પહોંચ્યો. પણ ત્યાં જઈને જોયું તો મંદિરના મોટા મોટા દરવાજા બંધ થઈ ગયા હતા. આખા મંદિર પરિસરમાં શાંતિ હતી. મંદિરની આસપાસ દુકાનો બંધ થઈ ગઈ હતી. એક ફૂલમાળા વેપારી સ્ત્રી પોતાની ફૂલોની ટોકરી સમેટી રહી હતી. રમેશ ગભરાતો ઇધર ઉધર જોવા લાગ્યો, પણ તેના મા બાપુજી ક્યાંય દેખાતા ન હતા. તેણે ઝડપથી ફૂલો વેચનારી સ્ત્રી પાસે જઈને પૂછ્યું, માતાજી, તમે અહીં એક વૃદ્ધ દંપતીને જોયા હતા? બાપુજી મંદિરે આવ્યા હતા, પણ હજુ સુધી ઘરે નથી આવ્યા. ફૂલવાળી મહિલાએ આશ્ચર્યથી રમેશને પૂછ્યું અને પછી માચું લાવતા બોલી, બેટા, અહીં તો આખો દિવસ લોકો આવતા જતા રહે છે. હું કેવી રીતે ઓળખી શકું કે કોણ આવ્યું હતું ને કોણ નહીં? રમેશનું દિલ ડૂબવા લાગ્યું. હવે શું કરે? તેણે આવી ચિંતા જોઈને નજીકનો એક દુકાનદાર જે પોતાની દુકાન સમેટી રહ્યો હતો, રમેશ પાસે આવ્યો ને પૂછ્યું,
શું થયું ભાઈ સાહેબ? કોઈ તકલીફ છે? રમેશે તુરંત ખિસ્સામાંથી ફોન કાઢ્યો અને મા બાપની તસવીર બતાવતા બોલ્યા, ભાઈ સાહેબ, આ મારા મા બાપુજી છે. તેઓ મંદિરે આવ્યા હતા પણ હજુ સુધી ઘરે નથી આવ્યા. તમે તેમને અહીં ક્યાંય જોયા છે? દુકાનદારે ધ્યાનથી ફોટો જોયો અને પછી કંઈક વિચારવા બોલ્યો, હા, આને તો મેં આજે સવારે જ જોયા હતા. રમેશનું દિલ જોરથી ધડકવા લાગ્યું. તેણે અધીર થઈને પૂછ્યું, ક્યાં જોયા હતા? શું તમે પાકું કહી રહ્યા છો કે આ જ હતા? દુકાનદારે માથું હલાવ્યું. હા ભાઈ, હું પાકું કહી શકું છું, પણ તે તેમને સાંજે નહીં, ફક્ત સવારે જ જોયા હતા. હવે રમેશનું દિલ ઝડપથી ધડકવા લાગ્યું. મા બાપુજી વિના આટલા કલાકો વીતી ગયા હતા. હવે રાહ નહીં જોવાતી. તેમણે પોતાની જાતને કહ્યું ને તુરંત બાઇક ફેરવી સીધો પોલીસ સ્ટેશન તરફ નીકળી પડ્યો. થાણામાં પહોંચતા જ રમેશે ડ્યુટી ઉપર હાજર અધિકારીઓને કહ્યું, સાહેબ, મારા મા બાપુજી સવારથી ગુમ થયા છે. તેઓ મંદિરે ગયા હતા પણ હજુ સુધી ઘરે નથી પાછા આવ્યા. ઇન્સ્પેક્ટર રમેશે ઊંડી નજરે જોયું ને પૂછ્યું, તમારું નામ? રમેશ. અને મારા બાપુજીનું નામ શામલાલ અને રાધિકા છે. રમેશે ઝડપથી ફોનમાંથી તેમની તસવીરો બતાવતા કહ્યું. ઇન્સ્પેક્ટરે ફરિયાદ નોંધતા કહ્યું, જુઓ, તમે ચિંતા ન કરો. જો કોઈ માહિતી મળશે તો આપણે તરત જ જણાવીશું. રમેશની આંખોમાં આંસુ ભરાઈ આવ્યા. પણ તેણે પોતાની જાતને સાંભળી. પોલીસ તરફથી આશ્વાસન મળતા પછી ભારે મનથી ઘર તરફ નીકળી પડ્યો. ઘંટડી વગાડે તે પહેલા જ દરવાજો ખુલી ગયો અને સામે રત્ના ઊભી હતી. તેણે રમેશને ચિંતિત નજરે પૂછ્યું, આટલી વાર કેમ લગાડી? અને મા બાપુજી ક્યાં છે? રમેશની આંખોમાંથી આંસુ છલકી પડ્યા. રચના તેના હાવભાવ, ચહેરા ઉપર કિરણની સાથે જ રમેશના મગજમાં આવ્યું કે ક્યાંક મા બાપુજી મહેશ કાકાના ઘરે તો નથી ગયા ને? તે બીના સમયે ગુમાવીએ કપડાં બદલીને બહાર નીકળ્યો. જેની તેને બાઇક સ્ટાર્ટ કરી તો અંદરથી રચનાનો અવાજ આવ્યો, આટલી સવારે જ ક્યાં જાઓ છો? ઓછામાં ઓછું ચા તો પી લો. રમેશે ગંભીર સ્વરમાં કહ્યું, રચના, બાપુજી કદાચ મહેશ કાકાના ઘરે ગયા હોય. હું એકવાર જઈને જોઈ લઉં. રચનાએ તેના ચહેરાની બેચેની જોઈ પણ તેની આંખોની કોઈ ચિંતા ન હતી. એટલાનું હળવી મુસ્કાન ભરી આવી. મહેશ કાકા પાસે? તેમણે તો મને એવું કહ્યું હતું કે ખબર નહીં. રચના, પણ હવે બધું રાહ નથી જોઈ શકતો. એમ કહીને રચનાએ રમેશે બાઇક સ્ટાર્ટ કરી અને ઝડપથી નીકળી ગયો. સડકો હજી સુનસાન હતી. સવારના સન્નાટામાં રમેશની બાઇકનો અવાજ ગુંજી રહ્યો હતો. હે ભગવાન, બસ એકવાર મારા મા બાપુજી મળી જાય. તેની આંખો સામે પોતાનો ચહેરો આવી રહ્યો હતો. પણ જ્યારે તે હંમેશા તેને આશીર્વાદ આપતા હતા. બાપુજીની તે સ્નેહભરી વાતો, જ્યારે તેઓ કહેતા, બેટા, થોડું આરામ પણ કરી લે, હંમેશા દોડતો રહે છે. ક્યાંક તેણે મારાથી નારાજ થઈને તો ઘર નથી છોડી દીધું ને? આ વિચાર મનમાં આવતા જ રમેશનું કાળજું કાંપી ઉઠ્યો. તેણે બાઇકની ઝડપ વધારી દીધી અને થોડી જ વારમાં મહેશ કાકાના ઘરે પહોંચી ગયો. બાઇક રોકતા જ તેણે ઘરનો દરવાજો ખટખટાવ્યો. કાકા, દરવાજો ખોલો. રમેશ બહારથી અવાજ લગાવતો કહ્યું. થોડી વાર પછી અંદરથી અવાજ આવ્યો, કોણ છે આટલી સવારે? દરવાજો ખોલતા જ કાકાએ કહ્યું. રમેશ ગભરાયેલા સ્વરમાં પૂછ્યું, કાકા, શું મારા મા બાપુજી અહીં આવ્યા છે? મહેશ કાકાએ આશ્ચર્યથી તેને જોયું. ના બેટા, હું તો તારા બાપુજીને 1 મહિનાથી મળ્યો નથી. આ સાંભળીને રમેશના ચહેરાનો રંગ ઉડી ગયો. 1 મહિનો થઈ ગયો? હા બેટા, બધું ઠીક તો છે ને? મહેશ કાકાએ ચિંતિત થઈને પૂછ્યું. રમેશ પાસે કોઈ જવાબ ન હતો. તેના પગ જાણે જામી ગયા હોય. હવે ક્યાં જાઉં? કોને પૂછું? કાકા, મા બાપુજી કાલ સાંજથી ગુમ છે. તેણે કહ્યું હતું કે તેઓ મંદિરે જઈ રહ્યા છે પણ હજુ સુધી ઘરે નથી આવ્યા. તે પોલીસમાં રિપોર્ટ પણ નોંધાવી દીધી છે. એમ કહેતા રમેશનો અવાજ ભારે થઈ ગયો. મહેશ કાકા પણ આ સાંભળીને પરેશાન થઈ ગયા હતા. જ્યારે તેઓ બહુ ગંભીર વાત છે બેટા, તે બીજા સગા સંબંધીઓને પૂછને. રમેશે નિશાળથી માથું હલાવ્યું. હવે તેની આંખોમાંથી જરજર આંસુ વહેવા લાગ્યા. રમેશ કાકાએ પરેશાન ખભા માથે હાથ મૂક્યો અને બોલ્યા, ગભરાઈશ નહીં બેટા, પોલીસ પણ શોધખોળ કરતી હશે પણ આપણે પણ કંઈક કરવું પડશે. અંદર આવ, બીજા સગાઓને ફોન લગાવીએ. રમેશની આંખો ડબડબાઈ ગઈ. પોતાના માતા પિતા માટે ખૂબ પરેશાન હતો પણ બીજી તરફ રચના પોતાની દુનિયામાં મગ્ન હતી. તે રૂમમાં બેસીને ફોન ઉપર પોતાની સહેલીઓ પૂનમ સાથે વાતો કરી રહી હતી.
તેના અવાજમાં ગહેરું દુઃખ હતું, જાણે તે સાસુ સસરા જવાથી ખરેખર પરેશાન હોય. પૂનમ, હું શું કરું? જ્યારથી મા બાપુજી ઘરેથી ગયા છે ત્યારથી મારું મન તો નથી લાગતું, તેણે દુઃખી અવાજે કહ્યું. અને ફોનની બીજી બાજુને મૂકીને પૂનમ સાંભળી ચોંકી ગઈ. શું તું ઉદાસ છે? અને તે પણ તારા સાસુ સસરા માટે? આ કેવી રીતે શક્ય છે? પૂનમે આશ્ચર્યથી કહ્યું. અને રત્નાએ એક ક્ષણ માટે ચૂપ રહી. પછી અચાનક શરત ભર્યા ચહેરમાં જોરથી હસી પડીને બોલી, અરે પાગલ, તું પણ મારી એક્ટિંગને સાચી માની બેઠી. સચ્ચાઈ એ છે કે મને તો તેમની ખોટી જ નથી લાગતી. ઉલટાનું હવે ઘરમાં કેટલી શાંતિ થઈ ગઈ છે. પૂને પણ તેની વાતને સાંભળીને હસવા લાગી. યાર, તું તો સાચું મહાન છે. એટલે ઉપરથી આટલો સારો દેખાવ અને અંદરથી મજા લઈ રહી છે. રત્નાએ હસતા કહ્યું, અરે હું તો તેમને તંગ કરવાની મજા લેતી હતી. જ્યારે તેની હસતા ત્યારે રોજ બહાના બનાવીને તાણા મારતી. હવે જ્યારે નથી તો તેમની યાદો આવશે ને. આ સાંભળીને ફોનની બીજી બાજુએ પૂનમ જોરથી હસવા લાગી. વાહ યાર રત્ના, સાચે તું બહુ હોશિયાર છે. પણ રમેશની શંકા તો નથી ને? રચનાએ નખ પર પોલીસ લગાવતા બેદરકારીથી કહ્યું, અરે ના, તે તો પોતાના મા બાપની ચિંતામાં ડૂબેલા છે. તેણે એ પણ ખબર નથી કે તેની સાસુ કેટલી સારી વહુ બનું છું અને તેની પાછળ તેમનું જીવન નરક બનાવી દેતી હતી. બંને જોરથી હસવા લાગ્યા, જાણે તેમણે કોઈ મોટી ચાલાકી હાંસલ કરી લીધી હોય. ઇધર રમેશ પોલીસને ફરીને ફોન લગાવ્યો. સર, કોઈ ખબર મળી? પણ કોશિશ કરી રહ્યા છીએ. હજુ સુધી કોઈ સુરાગ નથી મળ્યો. જો તમને કોઈ માહિતી મળે તો તુરંત તમને ફોન પર જણાવીશું, પોલીસ અધિકારીએ કહ્યું. રમેશે ફોન કાપી દીધો અને માથું પકડીને બેસી ગયો. હવે શું કરું? સમય વીતતો જતો હતો અને દરેક વીતેલા દિવસ સામે રમેશની બેચેની વધતી જતી હતી. 5 દિવસ થઈ ગયા પણ હજુ સુધી તેના માતા પિતાનો કોઈ સુરાગ નહોતો મળ્યો. તેણે દરેક જગ્યાએ શોધી લીધું. સગાઓના ઘરે, મંદિર, ધર્મશાળા, બધે જઈને જોયું પણ ક્યાંય કોઈની ખબર નહોતી મળી. થાકી હારીને રમેશ ગુમસુમ બેઠો હતો. તેના ચહેરા ઉપર થાક અને આંખોમાં ચિંતા સ્પષ્ટ દેખાતી હતી. રચના, જે અત્યાર સુધી તેની બેચેનીનો આનંદ રહી હતી, આજે પહેલી વાર તે રમેશની પાસે આવીને એ વિશે વાતો કરતી હતી. રમેશ, હું સમજી શકું છું કે તું ખૂબ પરેશાન છે, પણ તું ક્યાં સુધી આવી રીતે પરેશાન રહીશ? ક્યાંક એવું તો નથી ને કે મા બાપુજી તીર્થયાત્રા પર નીકળી ગયા હોય? આ સાંભળતા જ રમેશ અચાનક ભડકી ઉઠ્યો. તેની આંખોમાં ગુસ્સાથી લાલ થઈ ગઈ. તેણે કહ્યું, તું શું વાતો કરે છે રત્ના? તને ખબર છે કે તું મા બાપુજીને ક્યાંય કયા વિના ક્યાંય નથી જતા? અને તીર્થયાત્રા પર જવાનો તો સવાલ જ નથી ઊભો થતો. માં હંમેશા કહેતા કે જ્યાં સુધી હું તેમની સાથે નહીં જાઉં તેઓ ક્યાંય નહીં જાય. રમેશ ગુસ્સો જોઈને પણ રત્ના સહમ થઈ, પણ તેને પોતાના ચહેરા ઉપર ચિંતાનું નકાબુ જાળવી રાખ્યું. તો પછી તેઓ ક્યાં ગયા રમેશ? આખરે 10 દિવસ થવા આવ્યા છે, કોઈ ખબર કેમ નથી આવતી? રચનાએ ધીમેથી પૂછ્યું. પણ રમેશ તેની વાતને કોઈ જવાબ ન આપ્યો અને ગુસ્સામાં સીધો પોતાના મા બાપુજીને રૂમમાં ચાલ્યો ગયો. આ એ જ રૂમ હતો જ્યાં રમેશ દરેક વખતે આવીને તેમની પાસે બેસતો હતો. પણ આજે રૂમમાં એક અજીબ શાંતિ હતી. રમેશ જોયું કે માની પૂજાની થાળી તેમની તેમ રાખેલી હતી. બાપુજીના ચશ્મા ટેબલ ઉપર પડ્યા હતા અને તેમની પસંદગી પુસ્તકો પણ ત્યાં જ હતી. બધું જ ત્યાં હતું, ફક્ત તે બંને ન હતા. તેની આંખો ભરાઈ આવી. તેને પોતાની માતાની ઓઢણી ઉપાડીને તેની છાતી સાથે ચાપી દીધી અને જમીન ઉપર બેસી ગયો. ત્યાં જ લિવિંગ રૂમમાં લાખેલી લેન્ડલાઇનની ઘંટડી વાગી. ઘંટડી સતત વાગતી હતી તો રમેશ અનુમતિ રીતે ઊભો થઈને ફોન ઉપાડ્યો. હેલો રમેશ, આ શું થઈ રહ્યું છે? તે ઓફિસ આવવાનું બંધ કરી દીધું? કોઈ અપડેટ તો નથી આપતો ને? ફોનની બીજી બાજુથી તેના બોસનો દીકો અવાજ ગૂંજ્યો. સર, હું હમણાં ખૂબ મુશ્કેલીમાં છું. મારા મા બાપુજી ગુમ થયા છે. હું તેમને શોધવામાં લાગેલો છું, રમેશ ધીમા અવાજે થાકેલા અવાજે કહ્યું. બોસે કહ્યું, જો રમેશ, મને તારી મુશ્કેલી સમજાય છે, પણ ઓફિસમાં પણ કેટલાક નિયમો હોય છે. જે તને 1 અઠવાડિયાની રજા આપી હતી, પણ હવે તો 10 દિવસ થઈ ગયા છે. કંપનીએ તારી જરૂર છે. જો તું આગલા 2 દિવસમાં નહીં પાછો આવે તો તારી જગ્યાએ બીજા કોઈને રાખી લેવામાં આવશે. બોસનો અવાજ સાંભળતા સખત હતો. પણ સર, રમેશ કંઈ કહે તે પહેલા જ ફોન કાપી ગયો.
રમેશે ફોન નીચે મૂક્યો અને માથું પકડીને બેસી ગયો. હવે તેની સામે એક બીજી કોઈ મુશ્કેલી હતી. જો તેણે નોકરી છોડી દીધી, જો મા બાપુજી પાછા આવે તો તેમની સંભાળ કેવી રીતે કરશે? અને જો તે નોકરી ઉપર ગયો હોય તો મા બાપુજીને શોધવા માટે સમય કેવી રીતે કાઢશે? તે વિચારી રહ્યો હતો ત્યાં રત્ના રૂમમાં આવી અને બોલી, શું થયું? કોણ હતું ફોન ઉપર? ઓફિસમાંથી હતું. કહે છે કે જો 2 દિવસમાં જોઈન કરી શકું તો બીજા દિવસે કોઈને રાખી લેશે. રમેશ નિરાશ સ્વરમાં કહ્યું. રચનાએ બેદરકારીથી પૂછ્યું, તો પછી શું વિચાર્યું છે તે? શું વિચાર? મા બાપુજી હજી નથી મળ્યા. હું તેમને હાલમાં છોડીને કેવી રીતે જઈ શકું? રમેશ ચીડાઈ ઉઠ્યો. તો ઠીક છે, નોકરી છોડી દે, પછી ઘરે બેસી રહે. રત્નાએ મોઢું બનાવીને કહ્યું. રમેશે તેની તરફ ગુસ્સાથી જોયું પણ કંઈ ન બોલ્યો. તે ફરી એકવાર સવાલમાં ગુંજવાઈ ગયો. શું કરે? નોકરી બચાવે કે મા બાપજીને શોધે? તેણે થોડી પળ ચૂપચાપ વિચાર્યું. પછી અચાનક ઊભો થયો અને રત્ના તરફ જોઈને સખત લહેરમાં બોલ્યો, મારું બેગ તૈયાર કરી દે. હું આજે સાંજે મુંબઈ જઈ રહ્યો છું. રત્નાએ જ્યારે સૂઈ દીધી મજાથી ઊભી થઈને તમાશો જોઈ રહી હતી. અચાનક ચોંકી ગઈ. તેણે અપેક્ષા ન હતી કે રમેશ આટલી ઝડપથી આ નિર્ણય લઈ લેશે. તે ધીમેથી રમેશ પાસે આવીને નાટકીય અંદાજમાં બોલી, શું તું સાચે જાય છે? હા, હવે રોકવાનું વ્યર્થ છે. પોલીસ પણ કંઈ કરી શકતી નથી અને ઓફિસમાંથી પણ સતત ફોન આવે છે. જો મેં નોકરી છોડી દીધી તો આગળ મા બાપુજી આવે ત્યારે પણ તેમની રીતે સારી રીતે નહીં રાખી શકું. ઓછામાં ઓછું નોકરી તો બચે. રમેશે ઠંડા અવાજે કહ્યું અને રત્નાએ તુરંત નકલી ઉદાસી મુખોટું પહેરી લીધું અને બોલી, પણ રમેશ, શું તને સાચે લાગે છે કે મા બાપુજી હવે પાછા આવશે? તારો મતલબ શું છે? રમેશ ચોંકીને કહ્યું. અને રત્ના બોલી, મતલબ આટલો સમય થઈ ગયો. જો તેમને પાછું આવવું હોત તો ત્યાં સુધી આવી ગયા હોત. રમેશે ઊંડો શ્વાસ લીધો અને બોલ્યો, હું કોઈ મૂર્ખ નથી રત્ના. મા બાપુજી ક્યારે કહીને છોડીને ક્યાંય નહીં જાય. કંઈ ને કંઈ જરૂર હોય છે, પણ જ્યાં સુધી હું સચ્ચાઈ નહીં જાણું અને ચેનથી નહીં બેસું. એમ કહીને તે અલમારી તરફ વધ્યો અને પોતે જ પોતાનું બેગ પેક કરવા લાગ્યો. ત્યાં રત્ના તેની પાસે આવી અને ચિંતાભર્યા સ્વરમાં બોલી, રમેશ, જો તું મુંબઈ જઈ રહ્યો છે તો મને પણ સાથે લઈ જા. હવે મારું અહીં શું કામ છે? રમેશે કહ્યું, તું આ શું વાતો કરે છે રત્ના? જો મા બાપુજી પાછા આવી જાય તો ઓછામાં ઓછું તું અહીં તો રહે, જેનાથી તેમને લાગે કે તેમનું કોઈક પોતાનું હજુ આ ઘરમાં છે. આ સાંભળીને રત્નાના ચહેરા ઉપર મુસ્કાન એક પળમાં ગાયબ થઈ ગઈ. તેને લાગ્યું હતું કે રમેશ તો સાથે લઈ જશે, જેથી તે સંપૂર્ણપણે મુક્ત થઈ જાય. તેણે પોતાની સંભાળ રાખતા કહ્યું, પણ રમેશ, તું પણ જાણે છે કે મા બાપુજી બિના ઘરમાં રહેવું કેટલું મુશ્કેલ થઈ પડશે. તું એકલી કેવી રીતે રહીશ? રમેશે તેની આંખોમાં જોઈને કહ્યું, રચના, જો તું સાચે મા બાપુજીની ચિંતા કરે છે તો તારે સમજવું જોઈએ કે તારું અહીં રહેવું કેટલું જરૂરી છે. જ્યારે પણ તેઓ આવશે તો સૌ પહેલા તને જોશે અને જો તું નહીં મળે તો તેમની તકલીફ વધી જશે. રચનાએ અંદરથી ચીડાઈ ગઈ પણ બહારથી તેને સહમતિ દર્શાવવાનું નાટક કહ્યું. ઠીક છે રમેશ, તું કહે છે તો રોકાઈ જાઉં, પણ તું જલ્દીથી પાછો આવજે. રમેશે આમાં માથું હલાવું કહ્યું, ઠીક છે, હું જલ્દીથી પાછો આવવાની કોશિશ કરીશ, પણ જો મા બાપુજી પાછા આવી જાય તો તું તુરંત મને ફોન કરીને જણાવજે. એમ બોલીને રમેશ પોતાનું બેગ ઉપાડ્યું અને દરવાજા તરફ વધ્યો. તેના જતા રત્નાના ચહેરા ઉપર અલગ જ ખુશી દોડી ગઈ. તે મનમાં બડબડી, હવે રમેશ ચાલ્યો ગયો અને હવે મને કોઈ રોકનાર ટોકનાર નહીં રહે. આખરે આ ઘર પર મારું જ રાજ હશે. ખુલ્લીથી ઝૂમચા સોફા ઉપર જઈને બેસી ગઈ. ધીરે ધીરે સમય આવતો જ આવી રીતે વીતતો ગયો, પરંતુ હવે રત્નાને એકલતા મહેસૂસ થવા લાગી. પહેલા તે સમય પોતાના સાસુ સસરાને ટોણા મારવામાં, ગુસ્સો કરવામાં અને તેમને પરેશાન કરવામાં લગાડતી હતી. હવે એ જ સમય કાઢવો મુશ્કેલ થઈ ગયો હતો. એક દિવસ તેની સહેલી પૂનમે ફોન આવ્યો. અરે, કેમ ઉદાસ લાગી રહી છે? લાગે છે કે રમેશ તારાથી દૂર રહેવા લાગ્યો છે. તો રત્ના થોડા દુઃખી અવાજમાં બોલી, ઉદાસ નથી, બસ એકલતા મહેસૂસ થઈ રહી છે. તો પૂનમ હસતા હસતા બોલી, એકલતા રહેવાની આદત પાડી લે અથવા તો કોઈ નવા દોસ્તારને ઇતમજ્યમ લઈ લે. આ સાંભળીને રત્ના થોડી ખીંજાઈને બોલી, ચૂપ કર પૂનમ,
ગમે તેમ રમેશને તો માત્ર પૈસાની સુધી સીમિત રહી ગયો. હવે ના પ્રેમભરી વાતો કરે છે અને ના મારી ફિકર કરે છે. તો પૂનમ રત્નાને ચીડાવતા બોલી, પહેલા તો તું સાસુ સસરાને દૂર કરવા માટે પરેશાન રહેતી હતી. હવે પોતે એકલી પડી ગઈ તો રચના પાસે આજે તેની વાતોનો કોઈ જવાબ ન હતો. ઇધર રમેશનું પણ મુંબઈમાં મન નહોતું લાગી રહ્યું. મા બાપુજીની યાદો, તેમની વાતો અને તેમના અચાનક રીતે ચાલ્યા જવું, આ બધું તેમને દિલને કોરી રહ્યું હતું. શનિવારની સાંજ થતાં તેના મા બાપુજી યાદ આવી ગઈ, કારણ કે દર શનિવારે તે પોતાના માતા પિતાને મળવા જતો હતો. હવે તેમને વિકોટા થયા તેને 1 મહિનો થઈ ગયો હતો. આજે રહીન પોતાના મા બાપુજીની વાતો યાદ કરી રહી હતી. બેટા, હવે તું જલ્દી નોકરી જોઈ લે અને તારા વિના નહીં રહી શકીએ. જ્યારે તું અમારી પાસે હોય તો લાગે છે કે અમને બધું મળી ગયું. આ શબ્દો યાદ કરીને રમેશની આંખોમાં આંસુ ભરાઈ આવ્યા. ક્યાં ચાલ્યા ગયા તમે બંને, મને એકલા છોડીને? હજી તો મેં વિચાર્યો રહ્યો હતો કે ત્યારે તેના દોસ્ત મોહિત રૂમમાં દાખલ થયો અને મજાક અંદાજમાં બોલ્યો, રમેશ, ઓ મહારાજ, દર અઠવાડિયે તારો આ જ હાલ હોય છે. ચાલ આજે હું તને મારા ફેમિલીથી મળાવું. ગમે તેમ પણ મા અને તારી ભાભી હંમેશા કહેતા રહે છે કે રમેશને ક્યાં કહે ઘરે લઈ આવો, પરંતુ તું મારી સાંભળતો જ નથી. રમેશ સંકોચ કરતા બોલ્યો, અરે નહીં યાર, આજે ક્યાંય જવાનું મન નથી. જો રમેશ, આવી રીતે એકલા રહેવાથી તબિયત ખરાબ થઈ જશે. અઠવાડિયાભરમાં ઓફિસ પછી છુટ્ટીના દિવસે પણ એકલા પડી રહેવું, આ કોઈ જિંદગી છે? ચાલને, દિલને થોડું શકૂન મળશે. રમેશનું મન નહોતું, પરંતુ જ્યારે મોહિત માનું ના લીધું તો રાધિકાજી યાદ આવી ગઈ. એ જ પ્રેમ, એ જ પોતાપણું અને એ જ માની વેદના આ દીકરા સામે સમજ હતી. તેણે એક ઊંડો શ્વાસ લીધો અને બોલ્યો, સારું બાબા, ચાલો. તો મોહિત હસતા હસતા બોલ્યો, બસ હવે તું જો તારી મા તારું કેટલું ધ્યાન રાખે છે. મોહિતના ઘરે પહોંચતા જ મોહિતની માએ દરવાજો ખોલ્યો અને રમેશને જોઈને મુસ્કરાઈ. અરે વાહ, આ તો છે ને રમેશને જેની ક્યારેય રાહ જોઈ રહ્યા હતા. મોટા, ખૂબ સાંભળ્યું છે તારા વિશે. આવો, અંદર આવો. મોહિતની માને જોઈને રમેશ પોતાની માને યાદ કરી રહ્યો હતો. મોહિતની માએ પ્રેમથી કહ્યું, બેટા, તું અમને બિલકુલ અજાણ્યો ના સમજ. આ ઘર તારું જ છે. આ સાંભળીને રમેશની આંખોમાં હળવીસી નમી આવી ગઈ. તેણે પોતાને સાંભળ્યો અને કહ્યું, જી આંટી, ખૂબ સારું લાગ્યું પણ આપ સૌને મળીને. ત્યાં જ મોહિતની પત્ની પ્રાચી મજાકના અંદાજમાં બોલી, આલ્યો રમેશજી, ચા પી લો. અમારા ઘરની ચાનો સ્વાદ એવો હશે કે વારંવાર આવવાનું મન કરશે. તો બધા હસી પડ્યા, પરંતુ રમેશના ચહેરા ઉપર ઉદાસી ઉકળી રહી હતી. બધા ચા નાસ્તો કરવા લાગ્યા. ત્યારે જ મોહિતનો નાનો ભાઈ અનિલ દરવાજાથી અંદર આવ્યો. તેણે મુસ્કરાતા કહ્યું, નમસ્તે રમેશ ભૈયા, કેમ છો આપ? મોહિત, પૈસા તમારી ખૂબ તકલીફ કરે છે. અને તો રમેશ હળવી મુસ્કાન સાથે બોલ્યો, આ તો તેની આદત છે, દરેક તારીફ કરવા બેસી જાય છે. ત્યારે મોહિત મજાકમાં કહ્યું, અને નહીં તો શું, આખરે દોસ્તી નિભાવવી કોઈ પણ રીતે હોવી જોઈએ. આ સાંભળીને બધા ખડખડાટ હસવા લાગ્યા. ઘરમાં આટલું ખુશનુમા વાતાવરણ જોઈને રમેશને પોતાના ઘરની યાદ આવી ગઈ. તે ક્યારે તેના ઘરમાં પણ આવી રીતે ખુશીનું વાતાવરણ હતું. અચાનક તેની આંખો ભરાઈ આવી. તેણે જલ્દીથી પોતાની નજર ઝુકાવી લીધી, જેથી કોઈ જોઈ ન લે. પરંતુ આ વાત મોહિતની માતા છૂની રહી નહીં. તેણે રમેશને ગભા પર હાથ મૂક્યો અને પ્રેમથી બોલી, બેટા, બધું ઠીક તો છે ને? તો રમેશે જબરજસ્તીથી હસવાની કોશિશ કરી અને બોલ્યો, હા આંટીજી, બધું ઠીક છે, બસ મા બાપુજીની યાદ આવી રહી હતી. આ સાંભળી મોહિતની માનું દિલ પીગળી ગયું. તેણે કહ્યું, બેટા, મા બાપની જગ્યા કોઈ નહીં લઈ શકે, પરંતુ જો ક્યારે તને માતા પ્રેમથી જરૂર મહેસૂસ થાય તો મને યાદ કરી લેજે. મારું ઘર હંમેશા તારા માટે ખુલ્લું છે. રમેશની આંખો ફરીથી આંસુ આવી ગયા. તેણે ધીરેથી કહ્યું, ધન્યવાદ આંટીજી. મોહિત અને તેમની પત્ની પ્રાચી એકબીજાને જોઈને રહ્યા હતા. તેઓ સમજી ચૂક્યા હતા કે રમેશના મનમાં ખૂબ દુઃખ છુપાયેલું છે. જો તે કોઈને કહેવાય નહીં માંગતો, પરંતુ આજે તે આ ઘરમાં ખુશનુમા વાતાવરણમાં થોડીવાર માટે પોતાના દુઃખને ભૂલી શક્યો હતો. અને દોસ્તો, આગળ વિડીયો શરૂ કરું એની પહેલા વિડીયોને લાઈક કરી અમારી નાનકડી ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી છે અને વિડીયો છેલ્લે સુધી નિહાળવા વિનંતી છે. વાતોનો સિલસિલો ચાલુ હતો. ત્યાં જ મોહિતના નાનો ભાઈ અનિલે પોતાના ફોનમાં ફોટો બતાવતા કહ્યું, રમેશ ભૈયા, આ જુઓ મારી સગાઈ તસવીર.
આપ તો આવ્યા નહીં, કમસે કમ તસવીર તો જોઈ લો. મોહિતે પણ હસતા હસતા કહ્યું, હા યાર, તમે કેટલી વાર બોલાવ્યો, પરંતુ તો પોતાના કામમાં જ લાગ્યો રહે છે. હવે ચાલ, ફોટો જોઈ લે. રમેશ મુસ્કરાયો ને અનુમતે ફોનથી તરફ જોવા લાગ્યો. થોડી વાર સુધી બધા લોકો ફોટો જોતા રહ્યા. સગાઈનો ફોટો પૂરો થતાં જ બીજી ફોટો આવે તો અનિલે ફોન બંધ કરવા લાગ્યો. ત્યાં જ રમેશે અચાનક એવી તસવીર જોઈ કે તેની આંખો ફાટી રહી ગઈ. તેનું દિલ જોર જોરથી ધડકવા લાગ્યું. તેણે જલ્દીથી કહ્યું, દેખાડતો જરા આ ફોટો. તો અનિલે ફરીથી ફોટો બતાવતો બોલ્યો, અરે રમેશભાઈ, આ અમ્મા બિચારી અમારા હોસ્પિટલમાં ભરતી છે. ખૂબ દુઃખી છે. હંમેશા બસ એક જ ટક દરવાજા તરફ જોઈ રહી છે, જાણે કોઈની રાહ જોઈ રહી હોય. કહે છે કે તેમના દીકરા વહુએ અમને છોડી દીધા. માં, આ શબ્દો રમેશના ગળામાં અટકી ગયો. તેની આંખો તસવીર પર ટકી. તેણે ધ્યાનથી જોયું તો માના સફેદ ચહેરા ઉપર થાક અને દર્દની ઊંડી રેખાઓ હતી, પરંતુ આંખોમાં એ જ મમતા, એ જ ઉમ્મીદ, એ જ ઇજ્જત હતો. માં કહેતા રમેશ અનિલના હાથમાંથી ફોન લઈને પોતાના હૃદય સાથે લગાવી લીધો. તેની આંખોમાં આંસુ વહેવા લાગ્યા. મોહિત અને તેની પ્રતિ પ્રાચી હેરાન હતા. શું થયું ભાઈ? મોહિતે કહ્યું તો રમેશની આંખો ભરાઈ આવી. તેણે કહ્યું કે મોહિત, આ મારી માં છે. આ સાંભળીને બધા સ્તબ્ધ થઈ ગયા. શું? પણ તે ત્યાં કેવી રીતે પહોંચી? મને ખબર નથી મોહિત, પણ હવે હું વધુ વાર નહીં રોકાઈ શકું. મારે મા પાસે જવું છે. તે ઝડપથી ઊભો થયો અને ગાડીની ચાવી લેવા લાગ્યો અને મોહિત અને અનિલ પણ તેની સાથે ચાલ્યા. હોસ્પિટલ પહોંચીને અનિલે અંદરથી જઈને સ્ટાફ સાથે વાત કરી અને પછી ત્રણે એક વોર્ડ તરફ ચાલ્યા ગયા. અંદર જઈને માં રમેશના મોંમાંથી બસ એટલું જ નીકળ્યું અને તેની આંખો છલકાઈ ગઈ. રાધિકાજીએ ધીરે ધીરે પોતાની નજર ઊંચી કરી. તેમની આંખોમાં એક વિચિત્ર વીરાની હતી, જાણે બધું ખોઈ ચૂક્યા હોય. પરંતુ જ્યારે તેમની નજર રમેશ ઉપર પડી તો એક ટક તેને જોવા લાગી. તેના હોઠ ધ્રુજવા લાગ્યા, આંખોમાં આંસુ આવી ગયા, પરંતુ કંઈ બોલી ન શકી. માં, હું તમારો રમેશ. આ સાંભળીને રાધિકાજીની આંખોમાં હળવી મસ્તક આવી ગઈ. ત્યારે ડોક્ટરે આવીને કહ્યું, તમને અહીં લાવ્યો લગભગ 2 મહિના થવા આવ્યા છે. કોઈ મળવા નથી આવતું. બસ 1 મહિના તેમને એ કહીને છોડી દીધી હતી કે માનસિક રીતે ઠીક નથી. જૂઠ. મારી માં બિલકુલ સાચી છે. રમેશ ગુસ્સાથી ચીસો પાડીને ડોક્ટર શાંત સ્વરમાં કહ્યું, જુઓ, અમે કોઈ પર આરોપ નથી લગાવતા, પરંતુ અહીં આવતા પહેલા તેમને કોઈ મોટી માનસિક આઘાતમાંથી પસાર થવું પડ્યું છે. તમે તેમને લઈ શકો છો, પરંતુ તેમનો ઈલાજ જરૂરી છે. રમેશની આંખોમાં આંસુ વહી રહ્યા હતા. તે ડોક્ટરની વાતો સાંભળી રહ્યો હતો, પરંતુ તેને સમજાઈ રહ્યું ન હતું કે આખરે તેની માં અહીં સુધી કેવી રીતે પહોંચી. તેની આંખો સતત માના ચહેરા ઉપર ટકેલી હતી. તેને ઓળખી પણ હતી, પરંતુ તેમ છતાં અજાણ્યાની જેમ વર્તન કરી રહી હતી. ત્યારે અચાનક તેના દિમાગમાં એક સવાલ વીજળીની જેમ આવ્યો, જો માં અહીં છે તો બાપુજી ક્યાં છે? રમેશ તરત જ ડોક્ટરને સવાલ કર્યો. ડોક્ટર, જ્યારે માને અહીં લાવવામાં આવી હતી ત્યારે શું તેની સાથે કોઈ વૃદ્ધ વ્યક્તિ પણ હતું? તો તેણે ડોક્ટરે માથું હલાવતા કહ્યું, ના, તેમણે એકલા અહીં લાવવામાં આવ્યા હતા. રમેશના પગ નીચેથી જમીન સરકી ગઈ. માં આ હાલતમાં હતી અને બાપુજીનો કોઈ અતોપતો ન હતો. અનિલે તરત જ રમેશની પાસેથી બાપુજીનો ફોટો લઈને પોતાના બીજા હોસ્પિટલમાં સંપર્ક કરવા મોકલી દીધો અને તેને ખાતરી આપી કે ભૈયા, તમે ચિંતા ન કરો. હું જ્યાં જ્યાં જાણું છું ત્યાં ત્યાં તપાસ કરીશ. જો બાપુજી ક્યાંક કોઈની હોસ્પિટલમાં ભરતી હશે તો મને જરૂર મળી જશે. રમેશની આંખોમાં આંસુ ભરાઈ આવી. તેણે મોહિત તરફ જોયું અને કહ્યું, મોહિત, મેં ક્યારેય વિચાર્યું ન હતું કે મારા મા બાપુજી સાથે આવું થશે. મારી સાથે માને આવી રીતે છોડી દીધી અને બાપુજીનો હજી કોઈ ઠેકાણા નથી. મોહિતે તેને સંભળાવતા કહ્યું, ભાઈ, તું હિંમત રાખ. જો માં મળી ગઈ તે તો બાપુજી પણ મળી શકે છે. બસ આપણે થોડો સમય ધૈર્ય રાખવો પડશે. અનિલે ફોન ઉપાડ્યો અને તરત જ પોતાના હોસ્પિટલમાં કેટલાક જૂના સાથીઓ સાથે સંપર્ક કરવાનું શરૂ કર્યું. રમેશની આંખોમાં દરવાજા તરફ ટકેલી હતી, જાણે કોઈ તેને આવીને કહેશે કે તેના બાપુજી સહી સલામત છે. ત્યારે જ અનિલના ફોનમાં ઘંટડી વાગી. તેણે જલ્દીથી ફોન ઉપાડ્યો તો સામેથી કોઈ જણાવ્યું કે આ માણસ થોડા દિવસ પહેલા અમારા હોસ્પિટલમાં ભરતી હતો. તો અનિલે ફોન કાપી નાખ્યો અને તરત જ રમેશ અને તેની માં એ પોતાના ભાઈ મોહિતને લઈને હોસ્પિટલ તરફ નીકળી ગયો.
ત્યાં જઈને અનિલે રિલીઝ પર ઠેકાણા બેઠેલા કર્મચારીને પૂછ્યું કે થોડા દિવસ પહેલા અહીં એક વૃદ્ધ ભરતી હતા, તે તમને ક્યાંય મોકલવામાં આવ્યા છે? તો કર્મચારીએ કહ્યું કે અહીં ઘણા કર્મચારીઓ ભરતી થયા છે અને શિફ્ટ પણ થયા છે. તમે કોની વાત કરી રહ્યા છો? તો અનિલે તરત જ શ્યામલાલજીની તસવીર બતાવી. તો કર્મચારી તસવીર જોઈને થોડીવાર વિચાર્યું અને પછી બોલ્યો, હા, આ દર્દી અહીં ભરતીમાં હતા, પરંતુ હવે તેમને વૃદ્ધાશ્રમમાં શિફ્ટ કરી દીધા છે. આ સાંભળીને રમેશના પગ નીચેથી જમીન સરકી ગઈ. તેણે ગુસ્સાથી કહ્યું, તમે મારા બાપુજીને વૃદ્ધાશ્રમ કેમ મોકલી દીધા? તેમના પરિવાર સાથે સંપર્ક કરવાની કોશિશ કેમ ન કરી? તો કર્મચારીએ ઠંડા અવાજમાં કહ્યું, જુઓ, આ અમારો નિયમ છે. જ્યારે કોઈ દર્દી ઘણા દિવસો સુધી હોસ્પિટલમાં ભરતી રહે છે અને તેની કોઈ પરિવાર નથી આવતો, તો તેને વૃદ્ધાશ્રમ મોકલી દેવામાં આવે છે. રમેશના સરોવરો બંધ તૂટી ગયો. તેની આંખોમાં આંસુ વહેવા લાગ્યા. બાપુજીએ ત્યાં કેવી રીતે મોકલી દીધા? મોહિતે સાંભળતા જ કહ્યું, રમેશ, આપણે હજી પણ સમય બરબાદ ન કરવો જોઈએ. આપણે તરત જ વૃદ્ધાશ્રમ જવું પડશે. તે તરત જ ગાડીમાં બેઠો અને બધા લોકો વૃદ્ધાશ્રમ તરફ નીકળી પડ્યા. ગાડી વૃદ્ધાશ્રમની બહાર રોકાતા જ રમેશ ઝડપથી અંદર ભાગ્યો અને ત્યાં બેઠેલા સ્ટાફને કહ્યું, કૃપા કરીને મને મારા બાપુજીને મળાવવા દો. તેનું નામ શ્યામલાલ છે. તેમણે 3 દિવસ પહેલા જ અહીં શિફ્ટ કરવામાં આવ્યા છે. તો સ્ટાફે હેરાનીથી તેની તરફ જોયો. તે કંઈ કહે તે પહેલા જ પાછળથી એક જાણીતો અવાજ આવ્યો, બેટા રમેશ. આ સાંભળતા જ તેણે તરત જ પાછળ જઈને ફરીને જોયું તો સામે તેના બાપુજી શ્યામલાલજી ઊભા હતા. તેની આંખોમાં નમી હતી. ચહેરો થોડો નબળો લાગી રહ્યો હતો, પરંતુ ચહેરા ઉપર એક પોતાપાપણું ઝળકી રહ્યું હતું. બાપુજી! રમેશ જોરથી ચીસો પાડી અને દોડીને તેના ગળે લાગી ગયા. શ્યામલાલજીએ પણ રમેશને જોરથી પકડી લીધો અને તેની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. બેટા, મને ખબર હતી કે તું એક દિવસ જરૂર આવશે. અને રમેશની આંખોમાંથી સતત આંસુ ટપકી રહ્યા હતા. બાપુજી, મને માફ કરી દો. હું ખૂબ મોડું કરી ચૂક્યો છું. મને ખબર ન હતી કે આપ લોકો આ હાલતમાં છો. શ્યામલાલજીએ પ્રેમથી તેના માથા ઉપર હાથ ફેરવતા કહ્યું, કોઈ વાત નહીં બેટા, બસ હવે તું આવી ગયો છે ને, મને કોઈ કાપી છે. મોહિત અને અનિલ પણ ભાવુક દ્રશ્યો જોઈને ચોંકી ગયા અને આંખો લૂછવા લાગ્યા હતા. થોડી વાર મળ્યા પછી રમેશે કહ્યું, ચાલો બાપુજી, હવે હું તમને મારી સાથે લઈ જવા આવ્યો છું. શ્યામલાલજીએ થોડું ખચકાતા સાથે કહ્યું, પણ બેટા, કરે તો. આગળ કંઈ બોલે તે પહેલા રમેશ તરત જ જવાબ આપ્યો, બાપુજી, હવે કંઈ ન વિચારો, બસ મારી સાથે ચાલો. હવે કોઈ પણ તમને મારાથી દૂર નહીં કરી શકે. તેણે બાપુજીને ગાડીમાં બેસાડ્યા. ગાડીમાં બેસાડતા જ રાધિકાજીની નજર પોતાના પતિ શ્યામલાલજી ઉપર પડી તો તેમની આંખોમાં આંસુ આવીને વહેવા લાગ્યા. દોસ્તો, તે ધ્રુસકો રડવા અવાજમાં બોલી, આપ ઠીક તો છો ને? તો શ્યામલાલજીની આંખો ભરાઈ આવી. તેમણે કહ્યું, ઠીક તો છું રાધિકા, તું કેવી છે? કેટલા દિવસો પછી તને જોઈ રહ્યો છું. ઇધર રમેશે પોતાના માતા પિતાને આમ તૂટેલા રડતા જોયા. તે પોતાને રોકી ન શક્યા. તે બંનેને ગળે લગાવી લીધા અને દળતાથી કહ્યું, બા બાપુજી, હવે હું આપ બંનેને ક્યારેય એકલા નહીં છોડું. અને રચનાએ જે તમારી સાથે કર્યું છે તે તેની સજા જરૂર મળશે. ત્યાં મોહિતે રમેશના ખભા ઉપર હાથ મૂકતા કહ્યું, રમેશ, હવે સૌથી વધારે જરૂર વાત એ છે કે સૌથી પહેલા અંકલ આંટીને સારા ડોક્ટરને બતાવો અને રચના સાથે શું કરવું છે તે પછી વિચારજો. દોસ્તો, આગળ વિડીયો શરૂ કરવો એની પહેલા વિડીયોને લાઈક કરી અમારી નાનકડી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને વિડીયોને વધુમાં વધુ શેર કરવા વિનંતી છે. બેટા, હવે અમને હોસ્પિટલ નહીં, અમારા દીકરા સાથ જરૂર છે. એ જ અમારા સૌથી મોટી દવા છે. જ્યારે રમેશ રચનાને ફોન લગાવ્યો તો રચનાએ ફોન ઉઠાવતા કહ્યું, રમેશ, બધું ઠીક તો છે ને? તે એટલા દિવસો પછી ફોન કર્યો. રમેશનો અવાજ ગૂંજતો આવ્યો અને રચના, હું મા બાપુજીને લઈને આવી રહ્યો છું. શું? રચનાના હાથમાંથી ફોન છટીને નીચે પડી ગયો. તેના પગ નીચેથી જમીન સરકી ગઈ. તેણે ફરીથી ફોન ઉઠાવ્યો અને ગભરાતા અવાજમાં પોતાને સંભળાવા બોલી, મા બાપુજી, તે તમને ક્યાં મળ્યા? તો રમેશે
ગુસ્સાને કાબૂમાં રાખતા બોલ્યો, આ સવાલ તું મને પછી કરી રહી છે. તું બહુ જલ્દીથી તને ખરાબ છે પડી જશે. એટલું કહીને રમેશ ફોન મૂકી દીધો. તો રચના હાથ પગ ધ્રુજવા લાગ્યા. હવે શું થશે? રમેશે બધું જાણી લીધું. મા બાપુજીને પણ મારા પાછા લાવી રહ્યા છે ને? આ વિચારમાં તેમણે શ્વાસ ફૂલવા લાગ્યા. અને મેં આ શું કરી લીધું? જો હું જરા પણ ધૈર્ય રાખતી, થોડો પ્રેમ બતાવતી તો બધું ઠીક થઈ જતું. પરંતુ નહીં, હું તો માત્ર પોતાના વિશે વિચારતી રહી. આજે તેને અચાનક દિવસ યાદ આવવા લાગ્યા કે જ્યારે તેને તે દિવસે સાસુ સસરા મંદિરે ગયા હતા. અને તેને સારી રીતે યાદ હતું કે તેણે કઈ મંદિરે પહોંચીને તેમને કહ્યું હતું કે મા બાપુજી, હું તમને લેવા આવું છું, ચાલો ગાડીમાં બેસો. રાધિકાજી અને શ્યામલાલજી તેની ગાડી પાસે જઈને ચોંકી ગયા હતા. કારણ કે શ્યામલાલજી હેરાનીથી પૂછ્યું, અરે રત્ના, તું અહીં? રમેશે મોકલી છે શું? તો રત્નાએ મીઠી મુસ્કાન સાથે જૂઠું બોલતા કહ્યું, હા બાપુજી, રમેશે જ મોકલી છે. તમારી તબિયત ઠીક નથી ને, એટલે તમને દવા લાવવા માટે મોકલ્યા છે. રાધિકાજીએ કંઈ વિચિત્ર તો લાગ્યું હતું, પરંતુ પછી શું વિચારી શકે? ચાલો સારું છે, દવા તો લેવાની જ છે ને. એટલે તે બંને ગાડીમાં બેસી ગયા. અને થોડી વાર પછી રચના તેણે એક માનસિક હોસ્પિટલમાં લઈ ગઈ. ત્યાં પહોંચીને તેણે હોસ્પિટલના સ્ટાફને લાંચ આપતા કહ્યું, તમે બસ તેમણે ભરતી કરી લો, પૈસાની ચિંતા ન કરો. ડોક્ટરને સ્ટાફે પણ વધુ સવાલ વિના રાધિકાને લઈને જઈને મહિલા વોર્ડમાં ભરતી કરી લીધા. પરંતુ જ્યારે શ્યામલાલજીને ત્યાં રાખવાની વારી આવી તો તેમણે પણ ના પાડી દીધી કે તમે તેમને બીજી હોસ્પિટલમાં ભરતી કરાવી દો. બંનેને એક જગ્યાએ અમે આવી રીતે લાંચ લઈને નહીં રાખી શકીએ. અમે એક સાથે નહીં રાખી શકીએ. તો રચના થોડી ગભરાઈ ગઈ, પરંતુ તેણે પાસેથી બીજી હોસ્પિટલનો સંપર્ક કરાવ્યો અને ત્યાં જ શ્યામલાલજીને ભરતી કરાવી દીધા. ત્યાં પણ પૈસાની લાંચમાં આવીને ડોક્ટરે વધુ તપાસ કર્યા વિના શ્યામલાલજીને ભરતી કરી દીધા. દોસ્તો, આવી હાલતમાં આ રીતે રચનાએ પોતાના સાસુ સસરાને તેમના દીકરાથી દૂર કરી દીધા, એ વિચારીને કે હવે ક્યારે પાછા નહીં આવે. પરંતુ તેને શું ખબર હતી કે આ સાજીણ એક દિવસ ઉજાગર થઈ જશે. એટલે રમેશ પોતાની માં અને બાપુજીને લઈને ઘર તરફ નીકળી પડ્યો. પરંતુ તેની જેવી જ લોકો ઘરે પહોંચ્યા તો રચના તેની પહેલેથી જ રાહ જોઈ રહી હતી અને દરવાજે ઊભી આ બધું સાંભળી રહી હતી. રચના પોતાની સાસુ સસરાને પગમાં પડીને રડવા લાગી. મા બાપુજી, મને માફ કરી દો. મારાથી ખૂબ મોટી ભૂલ થઈ ગઈ છે. હું લાંચમાં આવીને અહંકાર એટલી બધી આંધળી બની ગઈ હતી કે મને ન વિચાર્યું કે આપ લોકો પણ મારા માતા પિતા જેવા છો. આ સાંભળીને રમેશ ગુસ્સાથી રત્નાની તરફ જોયો અને એક જોરદાર તમાચો તેના ગાલ ઉપર મારી દીધો. રત્ના, ચૂપચાપ મારા ઘરેથી નીકળી જા, એ પહેલા કે હું પોલીસને બોલાવું. અને હવે આ ઓરડામાં શું ફાયદો? જ્યારે મેં મારા બાપુજીને ધોકાથી માનસિક હોસ્પિટલમાં ભરતી કરાવ્યા ત્યારે તો તેમને રડવું નહોતું આવ્યું. આ તો રચનાને ગળગળા થતા કહ્યું, પ્લીઝ રમેશ, હું મારી ભૂલ માનું છું, મને એક મોકો વધુ આપી દો. પરંતુ શ્યામલાલજી અને રાધિકાજીએ એકબીજાની તરફ જોવા લાગ્યા તો ક્યારેય કોઈને દુઃખ આપવા માંગતા ન હતા. પરંતુ જે રીતે રચનાએ તેમણે સાથે છળકપટ કર્યું, તેને માફ કર્યું, એ સરળ પણ ન હતું. પરંતુ તેમ છતાં રાધિકાએ ધ્રુજતા અવાજમાં કહ્યું, બેટા, કોઈ વાત નહીં, વહુને માફ કરી દો. તેને પોતાની ભૂલનો અહેસાસ થઈ ગયો હશે ને? નહીં માં, તું એક માં છે જ્યારે તેમણે માફ કરી શકે છે. પરંતુ હું તમને જિંદગીભર માફ નહીં કરી શકું. તેણે મારી આંખો ઉપર પાટા બાંધી અને દીધા હતા. જે હું તેની કરતૂતો ના સમજી શક્યો. પરંતુ હવે હું મારી જિંદગીમાં તેની કોઈ જગ્યા નહીં. મારા માટે હવે તે મરી ચૂકી છે. આ સાંભળીને રત્નાની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા છે. તે શ્યામલાલજી
અને રાધિકાજીને તરફ જોવા લાગી કે કદાચ તેમને માફ કરી દે, પણ તેમની તરફ વધી રહી હતી કે ત્યારે રમેશે તેને ગુસ્સાથી કહ્યું, રચના, એ પહેલા કે હું તને બેઇજ્જત કરીને ઘરમાંથી કાઢું, એ પહેલા તે ચૂપચાપ મારા ઘરમાંથી નીકળી જા. અને જો રચના કોઈ ન બોલી શકે પણ ચૂપચાપ પાછેતના આંસુ વહાવતી ત્યાંથી બહાર નીકળી ગઈ. અને રમેશ ત્યાં રહીને પોતાના મા બાપુજીની દેખભાળ કરવા લાગ્યો. એમ તો દોસ્તો, રમેશ પોતાની પત્નીને માફ કરતા યોગ્ય કર્યું કે ખોટું? પોતાની રાય કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. કહાની સારી લાગી હોય તો પ્લીઝ વિડીયોને લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલ કહાનીને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો. તો મિત્રો, ફરી મળીશું નવી વાર્તા સાથે. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. તો દોસ્તો, જોડાયેલા રહો, મસ્ત રહો અને સ્વસ્થ રહો અને પોતાના મા બાપુજીનો ખ્યાલ રાખો.